2 નવેમ્બર 2025 આ દિવસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર રહેશે કારણ કે ભારતીય મહિલાઓએ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને વિમેન્સ વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો છે। જો કે આ મુકામ સુધી પહોંચતા પહેલા સુધીમાં ભારતની કેટલી મહિલા ક્રિકેટર્સનો એવો સંઘર્ષ રહ્યો છે જેને સાંભળીને ચોંકી જવાય અને આ વિડીયોમાં આપણે એ જ સંઘર્ષની કહાની વિશે વાત કરીશું। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો स्वराज। वर्ल्ड कपनी फाइनल अपनी महिला क्रिकेटर्से जीती है त्यारे फाइनलनी पूर्व संध्याए दिग्गज क्रिकेटर सुनील गावस्करना नाना बहन और पूर्व क्रिकेटर एवा नूतन गावस्करे केटलाक खुलासाओ कर्या छे। તેમણે કહ્યું કે ભારતીય મહિલા ક્રિકેટ સંઘ એટલે કે WCIA ની રચના 1973 માં થઈ હતી અને તેણે 2006 સુધી રાષ્ટ્રીય ટીમનું સિલેક્શન કર્યું। તેના બાદ આખરે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટને પોતાના અંતર્ગત લીધું। નૂતન ગાવસ્કરે કહ્યું કે આજે તેઓ પાછળ ફરીને જુએ છે તો એવા દિવસો દેખાય છે જ્યારે પૈસા નહોતા પરંતુ મહિલા ખેલાડીઓ રમત પ્રત્યે જુનૂન અને પ્રેમ માટે રમતી હતી। તેમણે તે મુશ્કેલ દિવસોને યાદ કર્યા જે ભારતીય મહિલા ક્રિકેટ સંઘ માટે સન્માનની વાત રહેશે, જ્યાં તેમણે લાંબા સમય સુધી સચિવ તરીકે પણ કામ કર્યું। નૂતન ગાવસ્કરે જણાવ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે મહિલા ક્રિકેટ એક પ્રોફેશનલ રમત નથી। ત્યારે પૈસા નહોતા અને અમને પ્રોફેશનલ નહોતા માનવામાં આવતા। ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ફંડ એકઠું કરવું પણ મુશ્કેલ રહેતું। નૂતન ગાવસ્કરે કહ્યું કે નેશનલ મેચમાં અમુક ટીમ પાસે માત્ર 3 બેટ રહેતા, 2 બેટ બેટ્સમેન પાસે રહેતા અને ત્રીજા નંબરની ખેલાડી પાસે રહેતું ત્રીજું બેટ। કોઈ બેટ્સમેન આઉટ થાય તો તેનું બેટ અને લેગ ગાર્ડ છે તે ચોથા નંબરના ખેલાડી પાસે જતું અને ક્રિકેટ કિટ તો એક લક્ઝરી માનવામાં આવતી હતી। તેમણે જણાવ્યું કે ટ્રેનની યાત્રા જનરલ ડબ્બામાં થતી અને મહિલાઓ પોતાના ખિસ્સાથી ટ્રેનનું ભાડું ચૂકવતી અને રૂમમાં ટોયલેટ હોવું એક પણ લક્ઝરી વાત ગણાતી। મોટા ભાગે ટીમ છે તે ડોર્મેટરીમાં રહેતી જ્યાં 20 લોકોની વચ્ચે 4 વોશરૂમ રહેતા અને તે પણ સાફ નહોતા। નૂતન ગાવસ્કરે કહ્યું કે તે સમયે કોઈ મેચની ફીસ નહોતી કારણ કે સંઘની પાસે પૈસા જ નહોતા। આ સાથે જ નૂતન ગાવસ્કરે કહ્યું કે એકવાર ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં મહિલા ક્રિકેટર્સ પાસે હોટલમાં રહેવાની વ્યવસ્થા માટે કોઈ ફંડ નહોતું। ત્યારે આપણી ટીમે NRI પરિવારના ઘરે રોકાઈ હતી। આ સાથે જ એકવાર મંદિરા બેદીએ પણ મદદ કરી હતી। તેમણે હીરાની એક મશહૂર બ્રાન્ડ માટે એક એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરી જેના પૈસા મળ્યા તે પૈસા મંદિરા બેદીએ WCIA ને આપ્યા અને ભારતીય મહિલા ટીમની ઇંગ્લેન્ડ પ્રવાસની ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી અને આજે એ જ સંઘર્ષ રંગ લાવ્યો અને આપણી મહિલાઓએ વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો। ત્યારે સ્વરાજ એ દરેક મહિલા ક્રિકેટરને સલામ કરે છે જેણે ભારતીય ટીમને આ મુકામ સુધી પહોંચાડવા માટે પરસેવો રેડ્યો છે, અથાક મહેનત કરી છે। એ તમામ મહિલા ક્રિકેટર્સને સલામ કે જેણે મહિલા ક્રિકેટ જગતમાં એ બીજ વાવ્યું અને આજે તેના ફળરૂપી ફૂલ ખીલ્યા છે। તેના પર પૂરા ભારતને ખૂબ જ ગર્વ છે। જય હિન્દ।